સુરત શહેરની ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનું કાર્ય કરતી નથી અને માત્ર દંડ વસૂલવાનું અને દંડવાળી કરવાનું કાર્ય કરે છે। ટીઆરબીમાં યુવાનો પણ ટ્રાફિક પોલીસને સહયોગ આપે છે। સુરત રેલવે સ્ટેશન નજીક રૂપાલી ગેસ્ટ હાઉસ ખાતે બાઇક ઉપર પસાર થતા યુવાન અને તેની માતાને ટ્રાફિક પોલીસ પ્રકાશ રાજાએ રાત્રે અટકાવ્યા હતા। ગાડીના કાગળો તેમજ હેલ્મેટની અને પીયુસીની માંગણી પૂરી કરી હોવા છતાં પણ તમે કાગળ જમા કરાવી દો અને ગાડી જમા કરાવી દો તેમ કહીને ઉમેશ તથા તેની માતા જોડે ઝપાઝપી કરી હતી। વાત અહીંથી ન અટકતા ટ્રાફિક પોલીસ તથા ટીઆરબીના યુવાને ઉમેશ તથા તેની માતાને હેલ્મેટ વડે માર્યા બાદ ગાળાગાળી કરી હતી। ટ્રાફિક પોલીસને વાહન ચાલક તથા મહિલાઓ પર હાથ ઉપાડવાની સત્તા નથી તે પ્રકાશભાઈ કેમ જાણતા નથી। મારું નામ ઉમેશ રવજીભાઈ રાવલ। હા, તો હું મારા ઘરેથી આવતો હતો, મમ્મીને લઈને માસીના ઘરે મૂકવા જતો હતો, તો રસ્તામાં એક પોલીસ કર્મચારી અને એમના બે કોન્સ્ટેબલ આપણે ટીઆરબી મને રોક્યો રસ્તામાં અને મારી પાસે ડોક્યુમેન્ટ માંગ્યા। મેં બધા લાઇસન્સ, પીયુસી અને બધું આરસી બુક બધું બતાવ્યું, તે છતાં મારી સાથે એ લોકો મગજમારી કરવા માંડ્યા, બોલાચાલી કરી અને હાથ ઉપાડવા માંડ્યા। એમના પોતાના હેલ્મેટથી એમણે મારી પર અને મારા મમ્મી પર મારામારીનો એટલે પ્રયાસ કર્યો। મમ્મીના હાથમાં વાગ્યું, મને એ હોઠમાં વાગ્યું, મને બે તમાચા પણ માર્યા અને મમ્મીના હાથમાં હેલ્મેટ વાગી ગયું, એમનો હાથ પણ પકડો। એમણે મને કીધું કે જે લાઇસન્સને બધું બતાવ્યું તે પછી એમણે મને કીધું તમારો ગુનો બને છે, તમે બધું જમા કરી દો, હાથમાં પકડી લીધું અને પછી મગજમારી કરવા માંડ્યા ખોટી રીતે। રાધાબેન રવજીભાઈ રાવલ। મારા છોકરા પર પૈસા લીધા, રસીદ ફાડી દી, પછી મારા છોકરાને મારવા લઈ ગયા એ લોકો ગમે તેમ મારી પર ગમે તેમ બોલે। મારા છોકરો ગાળ તો બોલી શકે ને, બોલે કોઈ બી બોલે, માણા હિસાબે દીકરો એટલે મને અને મારે મેં કશો પણ ન વચ્ચે ઘૂસી। હા, એને હેમલેટ માર્યો મને, તો મારા છોકરાને બેઠો હેમલેટ માર્યો એને 3 થી 4 એના ઓટ જો આવ્યા, આ કોલર પકડી નામ કરે પછી ધક્કો મને ફેંકી દીધો। એટલે એને બીજા છોકરાને મારવા માંડ્યા ને એટલે મારા છોકરા લઈને ભાગી ગઈ। અમારી સાથે બીજો નાનો છોકરો હતો, લગભગ 12 થી 13 વર્ષની, તે છોકરાને કેટલા બધા મારવા માંડ્યા। પછી મેં ભાઈ તો ગાડી ચાલુ કર, નહીં નીકળી ગઈ, આપણે નીકળી ગઈએ એટલે અમે તારી નીકળી ગયા, ખોટો વગર કામના માર કઈ કામ નહીં મળે આ ઠંડામાં। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ પ્રકાશ રાજારામને ઉમેશ તથા તેની માતા ઉપર હેલ્મેટ ઉગારવાનો અધિકાર કોણે આપ્યો? વર્દીના અહેમમાં તેમનો પારો એટલે ઊંચો કેમ ચડી ગયો કે તેઓ ટીઆરબીના યુવાનને જોડે લઈ વાહન ચાલક તથા તેની માતા ઉપર હાથ ઉપાડ્યો? સુરત ટ્રાફિક એસીપી આ ઘટનાને ગંભીરતાથી નોંધ લે, ટ્રાફિક પોલીસ અને ટીઆરબીને પાઠ ભણાવે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।